આગળ વધીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે। મેના અંતિમ સપ્તાહમાં ગુજરાત આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। 27 મે ભુજની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી આવે તેવી શક્યતાઓ છે। ભુજમાં જાહેર સભા પણ કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓની વાત આવી રહી છે, શું માહિતી? તો સંભવતઃ 27 મેની એમનું પ્રવાસ આયોજન કરવામાં આવી રહ્યું છે અને ઓપરેશન સિંદૂર પછી કદાચ પહેલી જાહેર સભાનું આયોજન પણ ત્યાં કચ્છની અંદર કરવામાં આવશે। પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભુજ એરબેઝ પર પહોંચશે અને ત્યાંથી જવાનો સાથે મુલાકાત કરી અને ભુજમાં એક જાહેર સભાને સંબોધન કરશે। મહત્વનું છે કે ભારત પાકિસ્તાન સમયના અગાઉ યુદ્ધ 1971 વખતે પણ કચ્છ અને ખાસ કરીને ભુજ એરબેઝ અને ભુજના માધાપરની મહિલાઓ એટલે કે વિરાંગનાઓ જે છે એમનો પણ મહત્વનો રોલ રહ્યો હતો અને એ ઇતિહાસ પણ એ બાબતનો સાક્ષી, એટલે સ્વાભાવિક રીતે આ એક પ્રકારનું કાર્યક્રમ મેસેજ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત કેટલાક વિકાસ કામો અને ખાતમુહૂર્તો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। સંભવતઃ 27 મે નું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। તે પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ભુજ અને નલિયા એરબેઝની મુલાકાત લેશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।